પાછલા 30 વર્ષથી પણ વધારે અમે શિક્ષણના ફિલ્ડમાં છે એટલે વાત કરું છું. પાછલા 30 વર્ષથી પણ વધારે ત્યારથી ડોન બોસ્કોની ત્યારથી અમને જે મોકો મળ્યો એ ડોન બોસ્કોના લીધે આ ફૂટબોલ જાણતા હતા. કદાચ પ્રતિભાઈ તમે વડોદરામાં થાય કંઈ ફૂટબોલ રમો છો અને ફૂટબોલ નામની વસ્તુ કોઈ જાણતું નથી. મેં તો વડોદરા શહેરની શાળામાં પણ નોકરી કરેલી છે અને વડોદરા શહેરની પણ એવી કેટલીક શાળા છે કે જેને ફૂટબોલ વસ્તુ નહીં ખબર. માત્ર બહુ ઓછી શાળા હશે જે બહુ પ્રાઇવેટ છે, પ્લેયરો અને સરસ ભણતા વિદ્યાર્થીઓ રહે અને એવું જેવું આયોજન આ ડોન બોસ્કો સંસ્થા કરે, ડોન બોસ્કોના પાસ પીપલની જે યુનિટ છે એ કાર્યરત કરે એવી આશા રાખું છું. અમે ત્યાં ગોર વાઇઝ છું પણ જે એનું સ્થાનિક મંડળ છે એ હંમેશા આ રીતે પ્રોત્સાહન આપતું રહે અને મને લાગે છે કે આપણા પાસ પીપલ ક્યાંથી ક્યાં ઘણી બધી સારી પોસ્ટ પર ગયેલા છે, એમને શોધી લાવશો ને તો આ તમે થોડા નજીકમાં પરિચય છે એટલે તમે એમને બોલાવો છો. બાકી મને એવું ખ્યાલ છે કે હું બોડી માસ્ટર તરીકે ત્યારના વિદ્યાર્થીઓ પણ ક્યાંથી ક્યાં પહોંચ્યા છે. આ હિતેશભાઈ ઉદાહરણ છે, પછી સાથે આપણા વિજય રામજી, બરાબર, એ તમારા આવવાના છે. એટલે આપણે આ જે ફ્લો છે એને બનાવી રાખજો, આ એક કલ્ચરને આપણે સારું ડેવલપ કરજો એવી આશા રાખું છું, શુભકામના પાઠવું છું. આજે જે ટીમ જીતી એ ટીમને અભિનંદન, પણ જે ટીમ હારી એને પણ અભિનંદન. રમવું મહત્વનું નથી, જીતવું મહત્વનું નથી, રમવું મહત્વનું છે. આ મેદાનમાં खाली बाबा भरमादेव की जय। बाबा भरमादेव के चलो राम जी फाइनल प्लेयर